નમસ્કાર મિત્રો, સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી રચનાવાદની. હવે આમાં આપણે ચર્ચા કરીશું કાર્યવાદ વિશે વાત કરવાની છે. હવે ગયા વિડીયોમાં આપણે રચનાવાદની વાત કરી હતી, જેમાં રચનાવાદની સ્થાપના કોને કરી હતી? વિલ્હમ વુન્ટે કરી હતી. વિલ્હેમ વુન્ટ હતા. હવે આજના વિડીયોમાં આપણે કાર્યવાદ વિશે વાત કરવાની છે. તો કાર્યવાદની સ્થાપના કોને કરેલી છે? વિલિયમ જેમ્સ. અને બીજું કોણ છે? જ્હોન ડ્યુઈ. હવે વિડીયો આપણે આગળ વધારીએ. કાર્યવાદ ઉપર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની ઘેરી અસર થઈ હતી. કાર્યવાદ ઉપર કોની અસર થઈ હતી? ઉત્ક્રાંતિવાદની ઘેરી અસર થઈ હતી. વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુઈ એ બે મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાન મન અને વર્તનનો અભ્યાસ કરે છે તેવી વ્યાખ્યા આપી. જ્હોન ડ્યુઈ અને વિલિયમ જેમ્સે કેવી વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન છે તે વર્તનનો અભ્યાસ કરે છે. વર્તનનો અભ્યાસ. તેવી વ્યાખ્યા આપી. તેમનો સંપ્રદાય કાર્યવાદ તરીકે ઓળખાયો. કાર્યવાદ તરીકે ઓળખાવ્યો. તેમના મત પ્રમાણે મનના બંધારણનો અભ્યાસ મહત્વનો નથી, પરંતુ મનના કાર્યનો અભ્યાસ મહત્વનો છે. તેઓના મન અને વર્તનનો અભ્યાસ કેવી રીતે કાર્ય કરે છે તે જાણવામાં રસ હતો. વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે અસરકારક રીતે અનુકૂલન સાધવા માટે કેવી રીતે કાર્ય કે પ્રવૃત્તિ કરે છે તેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિકોએ કરવો જોઈએ. આ માટે તેમણે માનસિક કાર્યના અભ્યાસ માટે તેમણે પ્રયોગ પદ્ધતિમાં આંતરનિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કાર્યવાદમાં કઈ બે પદ્ધતિનો ઉપયોગ થયો છે? તો આંતરનિરીક્ષણ અને બીજી કઈ છે? બાહ્ય નિરીક્ષણ. રચનાવાદમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થયો હતો? ખાલી આંતરનિરીક્ષણ પદ્ધતિનો. જ્યારે આમાં આંતરનિરીક્ષણનો ઉપયોગ પણ થયો છે અને બાહ્ય નિરીક્ષણ પદ્ધતિનો પણ ઉપયોગ થયો છે. વર્તનવાદ. અમેરિકન મનોવૈજ્ઞાનિક છે કોણ છે? જે.બી. વોટસન. એ એવું કહેતા કે મનોવિજ્ઞાન માત્ર વર્તનનો અભ્યાસ કરે છે. તેમની વિચારધારા વર્તનવાદ તરીકે ઓળખાય. જે.બી. વોટસન શું કહેતા હતા કે મનોવિજ્ઞાન છે તે માત્ર કોનો અભ્યાસ કરે છે? વર્તનનો જ અભ્યાસ કરે છે તેમ કહેતા હતા. તેથી તેમની આ વિચારધારા કયા નામથી ઓળખવામાં આવી? વર્તનવાદ તરીકે ઓળખવામાં આવી. વર્તનવાદની સ્થાપના કોને કરી? જે.બી. વોટસન. તેમણે જણાવ્યું કે મનના અભ્યાસ કરવો શક્ય નથી. તેમણે શું જણાવ્યું કે મન છે તેનો અભ્યાસ કરવો એ શક્ય નથી. જ્યારે આગળ બે આપણે સંપ્રદાય ભણ્યા, રચનાવાદ અને કાર્યવાદ. એમાં કેવું હતું કે મનનો અભ્યાસ કરી શકાય તેવું હતું. જ્યારે જે.બી. વોટસન વર્તનવાદમાં એવું કહે છે કે મનનો અભ્યાસ છે તે શક્ય નથી. કારણ કે આપણું મન નિરીક્ષણ, માપન અને અનુભૂતિ કરી શકતું નથી.
આપણે માત્ર વર્તનને જ નિરીક્ષણ કરી શકીએ છીએ. જે.બી. વોટસન શું કહે છે? આપણે માત્ર ને માત્ર વર્તનને જ નિરીક્ષણ કરી શકીએ છીએ. તેથી જ મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય માત્ર વર્તનને જ પ્રભાવિત થયા. જે.બી. વોટસન છે તે શું કહે છે કે આપણે માત્ર વર્તનને જ દેખી શકીએ છીએ, મનને દેખી શકતા નથી. તેથી મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે તેવું તે કહે છે. વર્તનવાદનું મોટામાં મોટું યોગદાન એ છે કે મનોવિજ્ઞાનમાં સાર્વત્રિક માહિતી પર ભાર મૂક્યો અને મનોવિજ્ઞાનને સાચું વિજ્ઞાન થવાની દિશામાં આગળ લઈ ગયા. ત્યારબાદ ટોલમેન, ગથ્રી જેવા નૂતન વર્તનવાદીઓ એટલે કે નવા મનોવૈજ્ઞાનિકોએ પણ વર્તનવાદના વિકાસમાં પોતાનો મહત્વનો ફાળો આપતા રહ્યા છે. તો આ હતા રચના વર્તનવાદ અને આગળ આપણે કયું ભણ્યા? કાર્યવાદ. મિત્રો, કાર્યવાદ અને વર્તનવાદના સ્થાપના કોણ કોણ છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.